આગળ વધીએ 30 અને 31 ઓક્ટોબરે પીએમ મોદીની એકતાનગરની મુલાકાતને લઈને તૈયારીઓ ચાલી રહી છે। પીએમ મોદી 282.52 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા 16 જેટલા અલગ અલગ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, તેમજ 651.55 કરોડના ખર્ચે બનનારા રોયલ કિંગડમ મ્યુઝિયમ સહિત નવા પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે। સ્ટેચ્યુ ઓફ યુનિટીથી જંગલ સફારી સુધી વોકવે બનાવાયો છે, જેનું વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે। આ વોકવેમાં ગરમીથી બચવા માટે પ્રવાસીઓ માટે ફુવારા પણ લગાવાયા છે, જ્યારે વરસાદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી જંગલ સફારી સુધી વોકવે ઉપર પ્રવાસીઓ ચાલીને જઈ શકે તે રીતે વોકવે બનાવાયો છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આવે છે, ત્યારે અલગ અલગ કામોના લોકાર્પણ કરનાર છે, જેમાં આપણે દ્રશ્યો બતાવીશું। આ વોકવે છે, આ વોકવે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શરૂ થઈ અને જંગલ સફારી સુધી જાય છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે વોકવે છે, એ વોકવેમાં વડાપ્રધાન જે આવનાર છે અને આ વોકવેનું લોકાર્પણ કરનાર છે। અહીંયાની વિશેષતા એ છે કે અહીંયા જે પ્રવાસીઓ આવે અને અહીંયાથી ગરમીની સિઝનની અંદર જ્યારે પસાર થાય ત્યારે ફુવારા પણ મારવામાં આવ્યા છે। આ ફુવારામાંથી પાણી પડશે, જ્યારે બીજી તરફ જે શિયાળાનો સમય હોય ત્યારે ઠંડી હોય, ગરમી હોય અને વરસાદ હોય, ત્રણેય ઋતુમાં પ્રવાસીઓને કોઈ અગવડતા ના પડે તેને ધ્યાન રાખીને વોકવે બનાવવામાં આવ્યો છે। હાલ તો આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ વોકવે છે તે વોકવે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી બનાવવામાં આવ્યો છે। બીજી તરફ મુખ્ય રસ્તો છે, આપને દ્રશ્યો બતાવીશું। જે મુખ્ય રસ્તો છે તે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જાય છે અને જંગલ સફારી તરફ જાય છે। આ નર્મદા ડેમ સુધીનો રસ્તો છે, તેના પર વોકવે બનાવવામાં આવ્યો છે। 680 કરોડથી વધુના કામોનું લોકાર્પણ થનાર છે, તેમાં વોકવેનું પણ લોકાર્પણ થનાર છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પહેલા તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। રફીક ધણીવાલા, GSTV, નર્મદા।